આજે મહેસૂલ વિભાગની મારે વાત કરવી છે। સવારે પણ આપી એમના અસ્થિને વિસર્જન કર્યું। મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના અધિકારી સામે તીખા તેવર। અધિકારીઓ સમયસર ના આવ્યા હોવાની ફરિયાદ મળી છે। હું મહેસૂલ વિભાગમાં અધિકારીઓને તાકીદ કરું છું, હવે ફરિયાદ મળશે તો એક્શન લેવામાં આવશે તેવું તેમણે જણાવ્યું છે। વર્ક કલ્ચર અધિકારીઓને બદલવું જ પડશે। મહેસૂલ વિભાગમાં ઝડપી નિકાલ મારી પ્રાથમિકતા છે તેવું તેમણે જણાવ્યું છે। મહેસૂલમાં અધિકારીઓની ચુકાદાઓની વિલંબ પર નારાજગી તેમણે જતાવી છે। તો મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના અધિકારીઓ સામે તીખા તેવર। અધિકારીઓ સમયસર ના આવતા હોવાની પણ તેમને ફરિયાદ મળી। આજે મહેસૂલ વિભાગની મારે વાત કરવી છે। સવારે 10 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 8 ફોન મને જુદી જુદી વિસ્તારોના આવ્યા છે કે અધિકારીઓ સમયસર આવ્યા નથી, કર્મચારીઓ ઓફિસમાં સમયસર આવ્યા નથી। આપના માધ્યમથી ગુજરાતના મહેસૂલના સર્વે કર્મચારી અધિકારીઓને હું તાકીદ કરું છું કે વર્ક કલ્ચર બદલવું પડશે। સમયસર આપની ઓફિસમાં પહોંચી જવું જોઈએ। આવી ફરિયાદો હવે પછી આવશે તો એના અંગે ખાતાકીય પગલાં લેવાશે। વર્ક કલ્ચર બદલીને લોકોને ઝડપી ન્યાય મળે, તલાટી કક્ષા હોય, મામલતદાર હોય, પ્રાંત હોય, કલેક્ટર કક્ષા હોય કે અન્ય કોઈ જગ્યાએ, શા માટે મોડું કરવું જોઈએ? તમે સાંભળો, ચુકાદો તરત કેમ નથી લખતા? નિકાલ તરત કેમ નથી કરતા? શા માટે સેંકડો કેસો પેન્ડિંગ રહે? કોરોના કાળ હતો, આજે ભલે કોરોના છે પણ વર્ક ચાલુ થઈ ગયું છે અને આ કામમાં કોઈ ડિલે, કોઈ મોડું થાય એવું બનવું જોઈએ નહીં। ઝડપી નિકાલની મારી પ્રાથમિકતા છે। ગુજરાતના નાગરિકો મહિનાઓ વર્ષો સુધી આવા પ્રશ્નો માટે, અરે તમે હા પાડો, હકારાત્મક અભિગમથી ચાલો અને ન થાય એવું હોય, કાયદા વિરુદ્ધની વાત હોય તો નામંજૂર કરો। નામંજૂર કરવા ખાતર નામંજૂર કરશો નહીં। તો હવે અધિકારીની કોઈ ફરિયાદ મળશે તો એક્શન લેવામાં આવશે તેવું તેમણે જણાવ્યું। અધિકારીઓ સમયસર ના આવ્યા હોવાની તેમને ફરિયાદ મળી હતી। હું મહેસૂલ વિભાગમાં અધિકારીઓની તાકીદ કરું છું કે હવે ફરિયાદ મળશે તો એક્શન લેવામાં આવશે। સાથે તેમણે જણાવ્યું કે વર્ક કલ્ચર અધિકારીઓએ બદલવું જ પડે। હવે અધિકારીઓની કોઈ ફરિયાદ મળશે તો એક્શન લેવામાં આવશે। સાથે સાથે તેમણે એ પણ કહ્યું કે અધિકારીઓની જ્યારે કોઈ ફરિયાદ મળી છે તો તેનું તાત્કાલિક નિવારણ કેમ નથી આવતું, તેમને પણ કડક વલણમાં તેમણે જણાવ્યું છે। તો હું મહેસૂલ વિભાગના અધિકારીઓની તાકીદ કરું છું કે હવે ફરિયાદ મળશે તો એક્શન લેવામાં આવશે। વર્ક કલ્ચર અધિકારીઓએ બદલવું જ પડશે તેવું પણ તેમણે જણાવ્યું છે। મહેસૂલ વિભાગમાં ઝડપી નિકાલ મારી પ્રાથમિકતા છે। મહેસૂલમાં અધિકારીઓની ચુકાદાઓની વિલંબ પર નારાજગી દર્શાવી છે અને વર્ક કલ્ચર અધિકારીઓએ બદલવું જ પડશે તેવું તેમણે જણાવ્યું। આજ મુદ્દે સંવાદદાતા કિંજલ મિશ્રા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કિંજલ, હવે અધિકારીઓ કોઈ ભૂલ કરશે કે સમયસર હાજર નહીં રહે તો તેમના પર એક્શન લેવામાં આવશે તેવું મહેસૂલ પ્રધાનનું નિવેદન છે। કિંજલ, જી બિલકુલ હિના, જ્યારે પણ આજે નવી સરકાર હતી તેની પહેલી કેબિનેટ મળી હતી અને ત્યારબાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો કે સોમવાર અને મંગળવારે તમામ જે મંત્રીઓ છે અને અધિકારીઓ છે પોતાની ઓફિસમાં જ રહેશે અને એ નિર્ણય તમામ લોકો માટે પણ હતો। આજે વાત કરવામાં આવે તો જે મહેસૂલ મંત્રી છે રાજેન્દ્ર ત્રિવેદી, તેમને સવારથી જે કોલ આવી રહ્યા હતા 10 વાગ્યા બાદ પણ કેટલાક જે અધિકારીઓ હતા રાજ્યમાં એ પોતાના મહેસૂલની ઓફિસમાં પહોંચ્યા ન હતા, જેને લઈ અને જે કડક વલણ છે રાજેન્દ્ર ત્રિવેદીએ અપનાવ્યું છે અને એવી સ્પષ્ટતા કરી છે કે જે અધિકારીઓ સામે
સામે આ ફરિયાદ આવી છે. જો આ અધિકારીઓ સામે બીજી વાર ફરિયાદ આવશે તો તેની સામે કડક એક્શન લેવામાં આવશે. તેની સાથે તેમણે સ્પષ્ટતાથી કહ્યું છે કે હવે અધિકારીઓએ પોતાનું વર્ક કલ્ચર બદલવું પડશે, લોકોને રાહ જોવડાવવાની બંધ કરવી પડશે. તેની સાથે જે પણ જે કેસો છે, જે કેસોનો નિકાલ ઝડપથી શક્ય હોય તે કેસોનો ઝડપથી નિકાલ કરવાનો રહેશે. તેની સાથે તાકીદ પણ કરી છે કે મહેસૂલ મંત્રી તરીકે તે કોઈ પણ મહેસૂલની ઓફિસની અંદર રાજ્યભરમાં ગમે ત્યારે અચાનક મુલાકાત લેશે અને જો તે દરમિયાન કોઈ પણ અધિકારી દ્વારા જાણી કરીને લોકોની સમસ્યાઓ સાથે ચેડા કરતા હોવાનો અથવા તો યોગ્ય નિર્ણય ન આપતા હોવાનું જો જોવા મળ્યું તો તેની સામે એક્શન લેવાશે. એટલે કહી શકાય કે જે સરકારના મંત્રીઓ છે તે હવે અધિકારીઓ સામે તીખા તેવર લઈ રહ્યા છે અને તેની સાથે જ લોકોના કામ ઝડપથી પતે, લોકોની સમસ્યાનો ઝડપથી ઉકેલ આવે તે માટેના પ્રયાસ છે તે કરી રહ્યા છે. હિના, આભાર સમગ્ર માહિતી બદલ. તો અધિકારીઓ સમયસર ન આવ્યા હોવાની ફરિયાદ મળી છે અને સાથે વર્ક કલ્ચર અધિકારીઓએ બદલવું જ પડશે તેવું નિવેદન આપ્યું છે. તો મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું અધિકારીઓ સામે કડક વલણ. અધિકારીઓ સમયસર ના આવ્યા હોવાની અનેક ફરિયાદો મળી છે અને તેમણે એ પણ જણાવ્યું છે કે જ્યારે અધિકારીઓની ફરિયાદ મળી છે તો તેનો તાત્કાલિક ઉકેલ કેમ નથી આવતો. હવે તમામ ફરિયાદોનો તાત્કાલિક ઉકેલ પણ લાવવો પડશે. વર્ક કલ્ચર અધિકારીઓએ બદલવું જ પડશે અને જો હવે કોઈ અધિકારીની ફરિયાદ સામે આવે છે તો તેના પર કડક એક્શન લેવામાં આવશે.